આજ્ઞા લોપા એટલું સુખ અને લોપા એટલું દુઃખ પળા એટલું સુખ. એટલે ભગવાનની આજ્ઞા જેટલી ફળે એટલું સુખ, આજ્ઞા લોપા એટલું દુઃખ. આમાં બ્રહ્માનો દાખલો આપ્યો. બ્રહ્માએ દીકરીને જોઈ મોહ થયો અને એવું કામ કર્યું, બદનામ થઈ ગયા. પછી એને મરવું પડ્યું છે. તરત બીજો દેહ ધેરો એ શરીર એને પાડી દીધું. સરસ્વતીનો રૂપ જોઈને આંધળા ત્યાં ભૂલ કરી. સરસ્વતીની પાછળ દોડ કાઢી, દીકરી પાછળ બાપને દોડ કાઢી. કળિયુગમાં તો કિસ્સા બને. આ તો સૃષ્ટિના આરોપની વાત. સરસ્વતીનું રૂપ જોઈને એવી દોડ કાઢી, એવી દોડ કાઢી. સરસ્વતીને થયું બાપ નહીં મૂકે. સરસ્વતી મૃગલી બની દોડ્યા તો બ્રહ્માજી મૃગ બની દોડ કાઢી પાસે. સરસ્વતી એના ભાઈને પોકર્યા, મરીશિયાદીઓ વચ્ચે આવીને ઉભા, એ બાપુજી શરમ આવે, આ દીકરી થાય છે. પછી મોઢા પીડ્યા, પસ્તાવું થયું, શરીર છોડી. મહાદેવજી પણ મોહિની રૂપ જોઈને મોહમાયમાં સરસ્વતી એક બાજુ રહ્યા, દોડ કાઢી મોહિનીને બંધ કરો. મોટા મોટાના દાખલા નિષ્કુળ સ્વામીએ લીધા છે. ભગવાનની આજ્ઞા જેટલી પડે એટલું સુખ, લોભા એટલું દુઃખ. મહારાજે આપણને શિક્ષાપત્રી આપી, એ કોણે લખી છે એટલું સમજાય ને તોય જિંદગી સુધરી જાય એમ છે. કોણે લખી? મોટી એક કાગળીઓ લખીને કુબેરનગર મંદિરમાં મોકલે તો આપણે બધા મટાઈ રાખીએ. શું કરવા? નરેન્દ્ર મોદીએ કાગળ લખ્યો આપણને. મેં બોલ્યા નરેન્દ્ર મોદી ઉભા રહ્યા ત્યારે 3 ઉપવાસ પાણી વગેરેના કર્યા. હરિપ્રકાશ સ્વામી ત્યાં ગાંધીનગર દિલ્હી મોકલ્યો. એને સંદેશો મળ્યો ને એને પાછો કદર કર્યાનો કાગળ લખ્યો. તે કાગળ હજી ઓફિસમાં મટીને રાખ્યો છે. નીચે ઓફિસમાં છે. તમારો આભાર. 3 ઉપવાસ કર્યા હતા ને નિર્જળા. હરિપ્રકાશ સ્વામીએ લખી મોકલ્યું, એના નામે પાછું આવ્યું. અમારા ગુરુએ તમારા માટે નિર્જળા ઉપવાસ કર્યા હતા, બહુમતીએ છૂટા હોય એનો આભાર વ્યક્ત કરતો કાગળ આવ્યો. મટેલો હજી ઓફિસમાં લટકે મટાવ્યો. નરેન્દ્ર મોદીના કાગળની જો આટલી કિંમત હોય તો હું વારે વારે કહું છું, આ 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા થાય ઇન્દ્રનું એક રૂવાટું. કરોડ નરેન્દ્ર મોદી ઇન્દ્ર ભેળા થઈને તો અક્ષરધામના મુક્તનું એક રૂવાટું. કરોડ અક્ષરધામના મુક્તો ભેળા થાય તો શ્રીજી મહારાજનું એક રૂવાટું ન થાય. હવે એ મહારાજની મોટપ કેવી સમજવી આપણે? જેના સંકલ્પથી કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન થાય, કરોડો બ્રહ્માંડો નાશ થાય અને કરોડો બ્રહ્માંડોની સ્થિતિ. હવે એ ભગવાન કેટલા મોટા હશે? એ માણસ બનીને આપણી વચ્ચે આવ્યા અને આપણે માટે શિક્ષાપત્રી લખી. હવે એ આજ્ઞાનું મહત્વ કેટલું આપણે સમજવું એ તમારે વિચારવાનું. એક જ વચન એનું પાળીએ તો કલ્યાણ થઈ જાય. આવા તો 212 શ્લોક લખ્યા.
એક આજ્ઞા લોપીએ તો અક્ષરધામ મળે, એની સામે એક આજ્ઞા લોપીએ તો નરક મળે. તો ભાઈ બે હરખું જ હોય ને. એક આજ્ઞા પડાય તો અક્ષરધામ મળે, તો બીજી આજ્ઞા ઈ બી લોપાય તો નરક જ મળે. કોના વચન લોપ્યા એની મોટપ તો તમે જુઓ. મને તો રોજ વિચાર આવે કે આપણી ક્યાંય ગણતરી જ ન થાય. ભારતના નકશામાં તમે સુરતની અંદર કુબેરનગર મંદિર ગોતો મળે, મેંડું ન દેખાય. મંદિર તો ન દેખાય પણ મેંડું ન દેખાય. ભારતના નકશામાં ગુજરાત જો એમાં ગામડે ન દેખાય, સુરતે ન દેખાય તો મંદિર ક્યાં દેખાય? એ પુરુષોત્તમ નારાયણ કરોડો બ્રહ્માંડો જેના સંકલ્પથી રોજ ઉત્પન્ન થાય, રોજ પાલન થાય, રોજ નાશ પામે. એને ખબર ન હોય નીચેના કાંધિયા બધું કામ કરતા હોય. ત્રણ પટેલિયા મૂકી દીધા, એ કરે. ભગવાનને તો ખબર ન હોય કેટલા નાશ્યા, કેટલા ઉત્પન્ન થયા. આટલી જ એની મોટપ એ માણસ બની આપણી વચ્ચે આવીને આપણને એમ કે કીડી મકોડા મચ્છર સાસર એની હિંસા ન કરવી, પાણી ગાળીને વાપરવું, રસોઈ બને તો ભગવાનને ધરાવીને જમવું, પોતાનો પારકાનો દ્રોહ થાય હોય તો સાચું વચન ન બોલવું, લસણ ડુંગળી ન ખાવા, બ્રાહ્મણોએ સ્નાન સંધ્યા વૈષ્ણદેવ આદિ પાંચ કર્મ કરવા. આવી ઝીણી ઝીણી આજ્ઞાઓ એ ભગવાને જો આપણને કરી એનું પાલન કરીએ તો કેટલા સુખી થયા. અંધારામાં આંધળું કૂટાય છે. આંખ આડું એક તણખલો આવે તો આખો ગીરના ઢાંકી દે. આંખ આડું એક તણખલો આવે તો આખો ગીરના ઢાંકી દે. મહારાજને એક આજ્ઞા લોપાઈને તો આખી જિંદગી ખાડામાં ન નીકળે એવા દુઃખ આવે. નથી આવતા એ એની મોટપ છે, બાકી દુઃખ તો આવે છે. નરેન્દ્ર મોદીનું વચન લોભ્ય જો જેલમાં જવું પડતું હોય તો સ્વામિનારાયણનું વચન લોભ્ય તો શું થાય? જમદૂતો ધોકા મારી લઈ ન લઈ જાય તો સમજવું કે એની દયા છે. હજી એની દયા છે એવું માનજો. મોટા મોટા એ જેને જેને વચન પાળ્યા એ સુખી થયા. દરિયો ભગવાનની મરજીમાં રહેશે એટલે દેવ તરીકે પૂજાય છે. દરિયાને ક્યાંય પાર કરી તકો, દરિયાને ક્યાંય પાર નથી, છતાં એક ઇંચ પણ આગળ નથી આવતો. નહીતર અંદર મોજા કેવા ગંભીર ઉભવાટા કરતા હોય. મંજુ કેશવ સ્વામી લખ્યું છે, પાળ વિજ્ઞાનો સિંધુ નીર સહજ નંદજી રે. પાળ બન્યાનો સિંધુ દરિયો એક ઇંચ પણ આગળ ન. તમે મુંબઈમાં ગેટ ઓફ ઇન્ડિયા એ દરિયા કાંઠે ગેટ કરેલો, તમે ત્યાં ઉભા રહ્યો, આમ દૂરથી જોવો ને એટલા મોટા મોજા ઉછળતા આવે એમ લાગે કે હમણાં આપણી ઉપરથી વયા જશે, આપણે દરિયા ખેંચાઈ જઈશું. કેટલા ગંભીર ઘૂઘવાટા કરતા મોજા આવે પણ આપણા પગ પાસે આવે તો ઠરી જાય. એક ઇંચ આગળ સોરવાડમાં બહુ મોટા મોજા. રામેશ્વરમાં એક દરિયો એવો છે ને હબુસું મોજું નહીં.
તગારામાં પાણી ભરેલું સ્થિર હોય નહીં. એ દરિયામાં હું ગળે સુધી ગયેલો, તરતા ન હોય તો ધીરે ધીરે હાલતા ગળા સુધી પાણીમાં ગયેલો. નહીં તો દરિયાના પાણીમાં ગોઠણ સુધી જવું હોય તો બીક લાગે. પણ રામેશ્વરનો દરિયો એટલો બધો રામ જેવો ગંભીર અને શાંત, ગળા સુધી પાણીમાં લોકો લઈ ગયા હતા. હાવ તગારામાં ભરેલું પાણી સ્થિર હોય કે કાયમ રહેતું છે કે અમે ગયા ત્યારે એ ભગવાન જાણે, પણ અમે ગયા ત્યારે એવું હતું. બગદાણા બાપુનો આશ્રમ છે ને ત્યાંથી હાવ નજીક થાય છે. પણ દરિયો હાવ શાંત, રામ જેવો શાંત. દ્વારકામાં દરિયો કૃષ્ણ જેવો ઉલાળા મારે લ્યો. કૃષ્ણ હકણો ન રહે એમ દ્વારકાનો દરિયો હકણો ન રહે, ઉછાળા મારતો એમ લાગે કે આજે આ દિવાલ પાડી નાખશે એવું થાય. જેવો કૃષ્ણ ખેલાડી એવો દ્વારકાનો દરિયો, અને જેવા રામ શાંત એવો જ ત્યાંનો દરિયો શાંત રામેશ્વર. એમાં અમે રામેશ્વર ગયા હતા. દરિયામાં પુલ બાંધેલો સમજાય અને અંદર સીતા કોઈ છે. કેટલા પાણીમાં પુલ કરેલો, હાલ્યું જવાનું અને પછી ત્યાં કૂવો આવે બાંધેલો, એની પ્રદક્ષિણા છે. એ કૂવાની પ્રદક્ષિણા કરવાનો મહિમા. હવે કેટલો દરિયાની અંદર કૂવો, એ કૂવાનું પાણી પીવો તો મીઠું, ચારે બાજુ દરિયો કૂદવાના કરે. બોલો, અમે હગી આંખે અનુભવ કરીને આવ્યા. એ કૂવાનું નામ છે સીતાકુઈ. રામેશ્વર જાઓ તો આનું દર્શન કરજો, ચોખ્ખો ચમત્કાર તમને જોવા મળશે. તમે સુચિન્દ્ર જાઓ, ચોખ્ખો ચમત્કાર. એક પથ્થરનો થાંભલો છે. તમે લોખંડ કઈક ભટકાડો, કાંકરો મારો ને એટલે લોખંડનો હરિયાનો કેવો અવાજ આવે, આલાપ વાળો અવાજ આવે, એવો જ અવાજ એ પથ્થરમાંથી આવે. થાંભલો જ પથ્થરનો એવો ચમત્કારી છે. કાંકરો મારો ને એટલે ફાળીને મારો રણકાર થાય ને એવો રણકાર હજી સુચિન્દ્રમાં છે. જ્યાં હનુમાનજી લંકા હળગાવી ઉતર્યા હતા ને એ જગ્યા, એને સુચિન્દ્ર કે. મંદિર બહુ મોટું, કેટલા વીઘામાં બાપ મંદિર. ત્યાં હનુમાનજીની મૂર્તિ છે 2 માળ જેટલી મોટી. ત્યાં લંકા હળગાવી હનુમાનજી ઉતરેલા, પૂછડું ઠારેલું. આજે ત્યાં પૂછડે માખણ લગાડવાનો વિવાદ. ત્યાં માખણ મળે, એની હોપારી જેવી ગોળી કરી કાંકરાનો ઘા કરે ને બીજે માળે પૂછડો મોઢાની ઉપર, ત્યાં લોકો માખણની ગોળીઓના ઘા કરે. થોડું પૂછડું દાજેલું ને એટલે માખણ લગાડે તો ટાઢું લાગે. એટલે હજી એ રિવાજ ત્યાં છે. હું લગભગ 2 વખત ત્યાં જઈ આવ્યો. એક 45 વર્ષ પહેલા ગયો હતો ને 15, 20, 25 વર્ષ પહેલા ઘનશ્યામ સ્વામી જેતપુર વાળાને મેં ગયા. અમુક જગ્યાએ ચમત્કારો જોવા. જેમ ડાકોરમાં બોડાણા ભગતનો ઇતિહાસ, એમ સુંદરરાજની અંદર એક ભક્તાણી એવી સ્ત્રી બની ગઈ એ ભગવાનની બેન તરીકે ઓળખાય. ત્યાંનું ત્યાં મોટું મંદિર અને નીચે બેનનું મંદિર, ઉપર ભગવાનનું મંદિર. એનું નામ કઈ ભૂલી ગયો, આખો ઇતિહાસ ભૂલી ગયો. એ ભગવાનના બેન કહેવાય. કેવા ભારતમાં ઇતિહાસ. તમે દ્વારકા જાઓ તો બેટ દ્વારકામાં રુક્ષ્મણીના મહેલની પ્રદક્ષિણા કરો, ત્યાં એક થાંભલો છે. થાંભલો ને દિવાલ વચ્ચે નીકળી જાય, સમજવું કે આ પાપ વગેરે નો નીકળે કે તો એમ કહેવાય કે આ પાપી છે. અને હારું મેં જોયું, સાદા માણસો નીકળી જાય, પાતળા નો નીકળે કે લ્યો અમારે જઈને અખતરો કરવો જ કરજો, હું ખોટો બચાવ નહીં કરતો. બહુ આવ્યું ત્યાં તો માણસોના ટોળા ઉભા હોય. કાંઈક હશે તો જ આ ઘટના બનતી છે.
ધુમાડો નીકળે એટલે સમજવું કે અગ્નિ હોવો જ જોઈએ. ઘણી જગ્યાએ આવું સત હોય છે. તમે કુલાશ્રમ જાઓ, ત્યાં એક ધોરિયામાં પાણી જાય છે અને ધોરિયામાં પાણી આવ્યું છે અને પાણીની વચ્ચે દીવો બળે છે. આમાં જે ગયા હોય વિશે આગળ કરો છે. કુલાશ્રમમાં તમે પંકજમાં અમારે હારે હતા ને, આ ધોરિયામાં પાણી આવ્યું છે અને પાણીના ધોધની વચ્ચે દીવો પડતો દેખાય. એમાં પાછું એવું છે ને કે 2 વર્ષથી નહીં, વર્ષોથી છે ત્યાં અને હજી છે. હું 40 વર્ષ પહેલા કુલાશ્રમ ગયો તો, પછી 30 વર્ષ પહેલા ત્યારે હતું. આજે એમનો પાણી દીવો પડે છે. પણ પાણીમાં દીવો પડે કેવી રીતે ગળે? પાણીની ભીત બનાવી કોઈ કે ગળે ઉતરે? આવું સત ઘણી જગ્યાએ સુરતમાં છે. મેં 55 વર્ષ પહેલા જોયું, 3 પાનનો વડ હતો. અત્યારે ગયો તો હમણાં તો 3 પાનનો જ વડ છે. એટલું ઝાડવું છે. 55 વર્ષથી એનો 3 પાનનો વડ. કુરુક્ષેત્રમાં કર્ણ મર્યો, ભગવાને અહીંયા લાવીને એનો અગ્નિ સંસ્કાર કર્યો કુંવારી જગ્યાઓ. ત્યાં વડલો ઉગ્યો. આજે એ વડલો 3 પાનનો છે. પાછો મોટો નહીં થતો, અવડો નવડો છે. હમણાં 5-7 વર્ષથી નથી ગયો. હજી મારે એક દિવસ આવું છું. કેમ છે? 55 વર્ષ પહેલા ગયો ને એવડો ને એવડો હજી બોલો. ચમત્કારો હોય છે, નથી એવું નહીં. ગરડામાં મહારાજ વખતનો લીમડો, એને વર્ષ હાજર થઈ ગયા, 30, 35, 40 વર્ષ થઈ ગયા. ધુમાડો નીકળતો હતો. ઈ તો પડી ગયો હમણાં. ઈ પહેલા વર્ષો પહેલા લગભગ 35-40 વર્ષ જેવું થયું છે. સંધ્યા કાળે તમે શોખમાંથી જુઓ ને એટલે ધુમાડાના ગોટા નીકળતા દેખાય લીમડા ઉપર. કે જૂનું ઝાડ હોય ને એમાં એવું બને. એટલે સંધ્યા કાળે જ નીકળે. કેટલા હજારો માણસોએ જોઈ લેવા. આ કઈ મહિમા કેવા હું એકલો નહીં કહેતો. રોજ સાંજે ટોળા ભેગા થાય. સંધ્યા કાળ થાય ને આરતી ટાઈમ એટલે ધુમાડા ગોટા નીકળે લીમડાઓ. એવો મોરલો તો ધોલેરામાં આવે છે. મેં જોયેલું ત્યાં હું રહ્યો હતો ને, રોજ સંધ્યાકાળ થાય એટલે મોરલો માંડોરે છે મોળીમાં મંદિર પ્રસાદીનું. મહારાજ લાંબા હાથ કરીને અડી ગયા હતા 2 જગ્યાએ. એટલે ઘણી જગ્યાએ આવા સત છે. છપૈયામાં ઘનશ્યામ મહારાજે ગૌઘાટની અંદર નાના એવા હતા ત્યારે ગયેલા બધા વડીલો આવે. ઉનાળાનો સમય, ગાયોને તરસ લાગી, પાંપડા નાખે કે પાણી નહીં, ધોમ ધકતો તડકો. એ વખતે નાના એવા ઘનશ્યામ રમકડા જેવડા અને ખોતરીને ગંગા પ્રગટ કરીએ હજી શેડ પાણીની નીકળ્યા કરે. બોલો ડાયભાઈ, તમે મોબાઈલમાં છે ને છે તમારે આ લોકો મોકલજો, બધા મને આપો એટલે બધાને મોકલી દો ગ્રુપમાં. પાણીમાં શેડ નીકળે. હજી 200 વર્ષ ગયા. હું 25 વખત છપૈયા ગયો હોય છે 52 વર્ષમાં. પણ કોઈ દિવસ ત્યાં પાણી મુકાયું ધોમ ધરતા તાપમાં ક્યાંય પગ ન મુકાય, પાણી ન દેખાય. ત્યાં ખાબોચિયું ભરેલું હોય અને ઝીણી શેડ નીકળ્યા કરે. અત્યારે પાણી વધારે ભરેલું. અમે ગયા ત્યારે આમ શેડ નીકળ્યા કરે, પડબડિયા બોલ્યા કરે. ફોટા હોય પાડી લેવા ટાઈમ. આજ મને મોકલજો એટલે વિડીયો બધાના 1000 મોકલી દો. આવું સત ઘણી જગ્યાએ હોય છે. આ જગતમાં ખોટું છે ને એમ સાચું છે. આ મૂર્તિ આંખો પટપટાવે, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આવ જીવતા છે.
પણ આપણે માયાના જીવ અને માયાના પડળ લાગી ગયા છે ને, એટલે આપણને મૂર્તિ દેખાય. બાકી આપણે માટે આચાર્ય આરતી ઉતારી એટલે આજે મૂર્તિમાં છે ને આંખ્યું પડતા. માયાના આવરણને કારણે આપણને મૂર્તિ દેખાય, બાકી મૂર્તિ બંધ છે. અને ઘણા તો એવું કે છે ખોટા પરચાઈ ઉભા કરે છો, કોઈ ખોટું ન લગાડતા કહી દો વચ્ચે કે ભગવાનની મૂર્તિને પરસેવાના ટીપા પડતા હતા. આ તો આપણે ઢોંગ નથી કરવો, નહીતર સાંજે 4 વાગે તમને મેક્ષા પારાના કપાળમાં ટીપા પડતા દેખાડો. બારણા બંધ કરીને હેવી એસી ફૂલ કરી દો, હેવી એસી ફૂલ મૂકી દો 4 એસી, અને પછી એકદમ બંધ કરી દર્શન ખોલી નાખો એટલે ટીપા પડે મહારાજના કપાળમાં. અહીંયા બન્યું તો એકવાર સુરતમાં એવું 10,000 માણસો દોડ્યા હતા, ગલા ભરાઈ ગયા હતા. લોકોને ભેગા કરવા કરવું હોય તો આવું બને. તમને કહું છું, ફ્રીજનું બરફ વાળું પાણી એ તમારે લોટામાં ભરવાનું, લોટામાં, અને પછી બહાર જો પાણી ટીપા ન પડે કેજો મને. આ બધા એક છે ને પરાણે ઉપજાવી કાઢેલા પરસા કહેવાય. પણ હું જે તમને કહું છું એ વાસ્તવિક કહું છું. પરાણે પરસા પૂરે ને એ ઢોંગ કહેવાય, જ્ઞાનો મહિમા ઘટી વચ્ચે. પછી કળિયુગના લોકો છે એટલે માને ને હાલે ડીડર, પણ ડીડર ચલાવતા આવડવું જોઈએ પાછું. હા, ડીડર બહુ હાલે છે એવા ઘણા મૂકે છે મંદિરોમાં, મૂર્તિમાંથી ટીપા પડતા હતા કે ભક્તો બહુ સેવા કરે. ભક્તો સેવા કરે, ભગવાનને હું કામ પર સેવા મળે? મંદિરમાં ઉભા ભગવાનની એકતા બતાવે. એકતા એવા તો કેટલાય ભગત થઈ ગયા. આવા પરસા પુરવારે ભગવાન તો નવરાત ન પડે. વાસ્તવિક પરસા આજે ઘણી જગ્યાએ હોય છે. પુલાશ્રમમાં છે, સંપ્રદાયમાં ઘણી જગ્યાએ છે. લીમડો ગઢડામાં કેટલો મોટો એ તમે જોયો છે. ઈસાઈ બાઈઓની ઓસરી આખી ભરેલી હતી, બેઠા હતા, સત્સંગ કરતા હતા, ભજન કરતા. આજે પણ બહેનો ત્યાં સાંખ્યોગી માતાઓ બહુ ભજન કરે છે. લીમડો જયારે ઓરિજિનલ હતો ને એને 20-25 વર્ષ જેવું થયું છે કે તે લીમડો પડ્યો કોઈને ખબર ન પડી. બોલો, નહીતર કેટલું પાણી કચડાય ભરી જવું જોઈએ. ધીરે 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 બહેનો અને આવડે મોટે ઓસરીમાં બહેનો બેઠા હતા કઠોળા પાસે. એના પડ્યું ત્યારે જોયું ત્યારે ખબર પડ્યો, કોઈને કોઈ ઈચ્છા નહીં. બોલો, એ મુક્ત હતા અને ગામમાં વહી ગયા. પછી કોળિયામાં કઈક ડાળી ફાટી છે, એમાંથી આ બીજો લીમડો થયો. મેં ઓરિજિનલ જોયેલો, ઉપર કરી બહુ મળેલો, આ તો બીજો લીમડો છે. અહીંયા કહે છે કે થળિયાનો ભાગ રહી ગયો હતો ને, એમાંથી કે ડાળી ફૂટી, એમાંથી આ મોટો થયો. એ જે ભગવાન લોકોએ આપ્યું હોય, પણ લીમડો આજે ત્યાં છે. ઓરિજિનલ હતો એ પડી ગયો. અને એની માળા તો મારા ગળા કાયમ રાખું. ઓરિજિનલ લીમડાની સાંખ્યોગી બહેનોએ મણિભાઈ મોકલેલી, હજી ગળામાં રાખું છે લીમડાની. બીજી 2-3 માળા હમણાં બહેનોએ મોકલી દીધી, હાસવી રાખી. આ તૂટી જાય, ખોવાઈ જાય, એ ગળામાં રાખો. ઓરિજિનલ લીમડાની માળા. 30-30 વર્ષ મહારાજને સાયડો કર્યો. કેવો પ્રતાપ, લીમડાનો આખો ઇતિહાસ. કાલે આપણે લીમડાનો ઇતિહાસ જોઈશું. આપણે રાડે દડાવવાનું જે કોઈ આંખશું લીમડો પ્રસાદીનો છે.
વિઠ્ઠલાનંદ બાળાનંદના વચનથી એપલ ખાતર ગરડા લાવ્યા, લાખાભાઈ આહિરની વાડીમાંથી લાવ્યા, ઉકરડામાંથી, અને એની નીચે પુરુષોત્તમ નારાયણ આવીને બેઠા. આમ તમે જોવા જાવ ને તો આપણો સંપ્રદાય આખો પરચા ઉપર જ છે. પરચા પૂરે તો ભગવાન, નહીતર નહીં ભગવાન. આ બધા પરાણે લોકોને ખેંચવા પરચાની વાતો કરે, પણ આચાર્ય મહારાજે આરતી ઉતારી એટલે એમાં શ્રીજી મહારાજ પોતે હોય, માટે એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને ભજન કરવા માંડવું, એમાં આપણું ભલો